અત્યારે આપણે પાંડેસરા વિસ્તારમાં ગુલશનનગર 4 રસ્તા અને એની આજુબાજુ આપણે ઝુંબેશ હાથ ધરી છે અને મોટેભાગે દરેક જગ્યાએ જે કંઈક ખામીઓ મળી છે તે ખામીઓ દૂર કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરાવવામાં આવ્યો છે અને અંદાજિત 20,000 રૂપિયા જે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને દરેકને જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી એમને ધંધો બંધ રાખવાની સખત સૂચના અને નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને કેટલા દુકાનોને એવા પણ હતા જેના શરીરમાં કંઈક રોગ છે એને કેવી રીતે કરવામાં આવ્યું છે? અત્યારે આપણને એક વ્યક્તિ એવો મળ્યો છે કે જેના સ્કિન ડિસીઝ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવીને જ્યાં સુધી ડૉક્ટર એને સર્ટિફિકેટ નહીં આપે ફિટનેસનું ત્યાં સુધી આપણે એને આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું અને એને ધંધો ચાલુ ન કરવાની સખત સૂચના અને નોટિસ આપી છે. વહીવટી ખર્ચ વસૂલ કરવાનો આ રેટ કેટલા દિવસ સુધી ચાલશે? આ રેટ જ્યાં સુધી આપણા વિસ્તારમાં બધા સુધરી ન જાય, જ્યારે પણ અમે અચાનક ચેકિંગ કરીએ અને બરાબર એનું વ્યવસ્થિત પ્રજાના આરોગ્યને હિતને ધ્યાનમાં લઈને જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે નિયમોને ફોલો ન કરે ત્યાં સુધી રેટ કાયમ માટે ચાલુ રહેશે.